હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે સવારના 8:15 વાગી ગયા છે અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. આપણે કાનાને પણ જે રૂટિન હોય બધું પતાવી દીધું છે. કાનાનું ચા અને નવરાવા ધોવરાવાનું. અને આજે તો સન્ડે છે, છોકરાઓ પણ હજુ સૂઈ ગયા છે. અહીંયા જો દુકાનેથી આવી ગયા છે. આવી ગયા દુકાનેથી? કેટલા વાગ્યા તો ગયા? આજ ગયા નહીં ના ખબર છે ને સવારમાં તો કેટલા વાગ્યા હતા નહીં ખબર. 5:30 તો ઉઠાડ્યા મેં તમને. હા, 5:30 મેં ઉઠાડ્યા પછી. કેવી ગરાગી આજે રવિવારની? હા, આજ તો સ્કૂલ બાજુમાં બંધ છે એટલે છોકરા આમ તો છોકરાઓની ગરાગી હોય. સવારમાં તો શું દૂધવાળાને હોય વધારે. ચલો ત્યારે જો ગાઈસ 12 વાગ્યા છે અને શાક સમારવાનું ચાલે છે. શું કરવાનું છે આજે? શાક રોટલી. આજે તો બહુ મોડું થઈ ગયું. એવું છે? એટલે મેં 12 વાગ્યા મેં કીધું હજુ રાંધવાનું મોડું બધા થઈ ગયું. એવું છે? લોટ બંધ જાય ખાલી શાક વગાડી ને બધું રોટલી કરી. એવું છે? થઈ જાય ખાવા. રવિવારે તો દાળ ઢોકળી પ્રોગ્રામ નહીં? ના, તો મોડું થઈ જાય, દાળ ઢોકળી નહીં કરી. એવું છે? તો મોડું થઈ ગયું. તાર ખબર છે ને પેલું દાંતને દુખાય છે? ધીમે ધીમે કઈ એક બાજુ બીજું. એવું એમ ને? સારું સારું, ચલો તમે બનાવો, અમે તૈયાર થઈ ગયા હવે. જો ગાઈસ, જમવા બેસી ગયા છે. કેમ મોડું કર્યું આજ પાછું? હમણાં 10 વાગે કાઢું ચાપ નાસ્તો. હા હા, વાંધો નહીં. અમે લોકોએ જમી લીધું છે અને જમવા બેઠા. ચા નાસ્તો મોડા કરેલું. એટલે ભૂખ નથી નહીં? ભૂખ નથી હજુ, ભૂખ તો નહીં પણ મેં ખાવ તો પડે. ગરમ ગરમ રોટલી હતી એટલે ખાઈ લો. આજે તો શાક રોટલી જ બનાવી છે. શાક રોટલી અને છાશ. અને અહીંયા જો પવિત્રાબેન હોમવર્ક કરવા બેસી ગયા છે. કેટલું બાકી છે હવે? ભૂંગરા ભરાયો એટલે કોઈ સંભળાય નહીં. કેટલું બાકી છે? બીજું બાકી છે હજુ તો. આજે છેલ્લો દિવસ ભાઈ, કાલથી સ્કૂલો ચાલુ છે. એવું છે? હા, તો પતાવી દો. આખો દિવસ હવે એ જ કરવાનું આજે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. શાક ને રોટલી અને સેવ લાયા હતા કઈ? લસણિયા સેવ છે એમ? સારું, ચલો ત્યારે. જો ગાઈસ, આપણે આવ્યા છીએ ટેરેસ ઉપર. અને ટેરેસ ઉપર તમે જોઈ શકો છો, હમણાં અઠવાડિયેથી વાર્યું નથી તે નકરી ધૂળ ધૂળ. અને એ પણ કાળી રફી છે. જો કેટલી બધી છે. ના પાછા છોકરાઓ ત્યાં બાજુના ધાબામાંથી પતંગ ચગાવવા આવે એટલે જો આ બાજુ મેં વાળ્યું મોટો મોટો કચરો ચોખ્ખું થઈ ગયું. ને આ સાઈડ જુઓ કેટલો કચરો છે જો. અને અત્યારે ધાબામાં તો પતંગ ચગાવે. છોકરાઓને તો ઉત્તરાયણ આવી ગઈ છે ક્યારની. આમ બધે જગહ છે પતંગ. તો દેખાશે નહીં અત્યારે. જો, અને આજે તો પાછો રવિવાર છે, છોકરાઓને જલસા. જો અહીંયા રિયાન્સ અને તારું નામ શું ભૂલી ગઈ? અક્ષય. બંને પતંગ ચગાવવા આવી ગયા. કેમ ભણવાનું નથી શું બંનેને? થઈ ગયું? 3 દિવસ તો રજાઓ પૂરી થઈ ગઈ. હવે સન્ડે એટલે ચગાવો છો? કાલે નતો ચગાયો? ક્યાંય નહીં, કાલે હતા જ ખરા ટેરેસ ઉપર. ખાલી ઊભા હતા એવું હતું? હજુ ઉત્તરાયણની તો 1 મહિનાની વાર છે. એક્ઝેક્ટ 1 મહિનો બાકી છે. અને જો પતંગ કેટલી બધી ચગે છે. પતંગ પતંગ જ છે આખા આકાશમાં. જો ગાઈસ, આ છોકરો બહુ પતંગ ચગાય કરે છે. જો કેવા ચગા. ઉત્તરાયણ આવી ગઈ લે. અને જો આ શરીર ઘટાડી દે એમ. શરીરને ઘટાડવું પડે.
વધી જાય તો કંઈ ઘટાડવું ના પડે. હમ લગન ગાળા મારી દીધું, હવે ઘટાડવાનું. જો ગાઈસ પતંગોની સિઝન આવી ગઈ છે. જો ચારેકોર પતંગ ઉડી રહ્યા છે. જો કેટલા બધા ઉડી રહ્યા છે. જો આકાશમાં ઉત્તરાયણ જેવો માહોલ થઈ ગયો છે. ઓકે. તો ગાઈસ વાગ્યા છે 6:45 અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે. ઉપર ધાબામાં ગયા હતા, હાલ આવ્યા છીએ અને રસોઈમાં બનાવવા છે આજે બટેકા પૌવા. તો અહીંયા બટેકા વઘારી દીધા છે, એકના બટેકી લીધી છે, અહીંયા પૌવા પણ પલાળી દીધા છે. બટેકા ચડી જાય પછી આપણે નાખી દઈએ. અને છોકરાઓ ગયા છે બંને બહાર, હવે આવતા જશે, તૈયારી છે. તો ત્યાં સુધી આપણે બનાવી દઈએ, પછી આવે એવા ખવ કરે એના કરતાં પહેલાં આવે ત્યાં સુધી બનાવી દઉં રસોઈ. તો ચલો ગાઈસ, બટેકા પૌવા થાય એટલે ખાઈ દઈએ. તમારે લોકોને પણ બટેકા પૌવા ખાવા હોય તો આવી જાઓ. તો ચલો પછી મળીએ છીએ. છોકરાઓ આવો પછી ક્યાં ગયા હતા ને શું લઈને આવ્યા છે જોઈએ. પછી મોકલ્યા છે એમને ડીમાર્ટમાં જ, કારણ કે મારે ઘરની ખાંડ પતી ગઈ હતી, દુકાને બી લાવવાની હતી. તો કહું આંટો મારતા આવો અને જતા આવો. તો પવિત્રાબેન હમણાંથી ઘરમાં હતા, 3-4 દિવસથી રજાઓ હતી, એટલે ભાઈ મને બહાર લઈ જા કે તે કહું જ્યાં એક આંટો મરાય અને વસ્તુ લેતો હોય. તો લઈને ગયો છે. હવે આવો પછી પૂછીએ એમને ક્યાં જઈને આવ્યા છે. ચલો ગાઈસ, હું મારા બ્લોગને અહીંયા એન્ડ કરું છું. 1:30. તો હવે આપણે અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય અને ગુડ નાઇટ.